નમસ્કાર મિત્રો, નિત્યજ્ઞાન ચેનલમાં તમારું ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આપણે માર્કેટ વિઝાર્ડ્સ પુસ્તકના જેક શ્વાગર અને માઇકલ માર્ક્સ વચ્ચેના અદ્ભુત ઇન્ટરવ્યૂની ચર્ચા કરી રહ્યા છીએ। આ ઇન્ટરવ્યૂની માહિતી એટલી બધી ડીપ અને અગત્યની છે કે વિડિયો ખૂબ જ લાંબો થઈ રહ્યો હતો। તમને બધું જ્ઞાન શાંતિથી અને સરળતાથી સમજાય અને વિડિયો જોવામાં કંટાળો ના આવે એટલા માટે આપણે આ વિડિયોને 3 ભાગમાં કન્વર્ટ કરવાનું નક્કી કર્યું છે અને આજે તમે જોઈ રહ્યા છો આ શાનદાર સિરીઝનો ત્રીજો અને અંતિમ ભાગ। પહેલા અને બીજા ભાગમાં આપણે જોયું કે કેવી રીતે માઇકલ માર્ક્સે શરૂઆતમાં બધું ગુમાવ્યા, પછી પોતાની ભૂલોમાંથી શીખીને રિસ્ક મેનેજમેન્ટ સમજ્યું અને $30,000ને $80 મિલિયન માં ફેરવવાની શરૂઆત કરી। આજના આ ત્રીજા અને છેલ્લા ભાગમાં આપણે તેમના એડવાન્સ ટ્રેડિંગ રૂલ્સ, સ્ટોક સિલેક્શનની રીત અને એક પ્રોફેશનલ ટ્રેડર તરીકે માર્કેટના ટોનને કેવી રીતે સમજવો તે વિશે જાણીશું। આ ભાગ તમને એક સંપૂર્ણ અને સફળ ટ્રેડર બનવામાં ખૂબ મદદરૂપ થશે, એટલે વિડિયોને છેલ્લે સુધી ચોક્કસ જોજો। વિડિયોમાં આગળ વધીએ તે પહેલાં, જો તમે આપણી ચેનલ નિત્યજ્ઞાનને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ બટન દબાવી દો। અને હા, જો તમે બેસ્ટ ટ્રેડિંગ એક્સપિરિયન્સ માટે એક નવું અને એડવાન્સ ડીમેટ એકાઉન્ટ ખોલવા માંગતા હોવ તો મેં ડિસ્ક્રિપ્શનમાં ધન અને કોટક નિયો બંનેની લિંક આપેલી છે। જો તમારી ઉંમર 30મી ઓછી છે તો કોટક નિયો તમારા માટે બેસ્ટ છે, કારણ કે અહીં તમને ઝીરો બ્રોકરેજના બેનિફિટ્સ મળે છે। અત્યારે જ ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરીને તમે તમારું ફ્રી એકાઉન્ટ ઓપન કરી શકો છો। તો ચાલો મિત્રો, વધારે સમય ના લેતા શરૂ કરીએ જેક શ્વાગર અને માઇકલ માર્ક્સ વચ્ચેના આ શાનદાર ઇન્ટરવ્યૂનો ત્રીજો અને છેલ્લો ભાગ। જ્યારે સોનું $800ની ઉપર ગયું ત્યારે મેં તેમાં સારી કમાણી કરી હતી। જેક શ્વાગર: શું તમે આખી મૂવમેન્ટ પકડી લીધી હતી? માઇકલ માર્ક્સ: હું અંદર બહાર થતો રહ્યો હતો, પણ મને યાદ છે કે મેં તેનો મોટો હિસ્સો પકડ્યો હતો, એક સમયે ઔંસ દીઠ $100। તે એક જબરદસ્ત સમય હતો। તે દિવસોમાં હું ઓસ્ટ્રેલિયામાં સોનું ખરીદતો, હોંગકોંગ તેને $10 ઊંચે લઈ જતું, લંડનમાં તે બીજા $10 ઉપર જતું અને ન્યૂયોર્ક ખુલે ત્યાં સુધીમાં હું $30ના નફા સાથે તેને વેચી શકતો। જેક શ્વાગર: એવું લાગે છે કે અમેરિકાને બદલે વિદેશી માર્કેટમાં સોનું ખરીદવાનો ખૂબ મોટો ફાયદો હતો। માઇકલ માર્ક્સ: તે દિવસોમાં કેલિફોર્નિયામાં હોવાથી મને ફાયદો હતો, કારણ કે જ્યારે મારા ન્યૂયોર્કના સાથીદારો ઊંઘતા હતા ત્યારે હું હોંગકોંગમાં ટ્રેડિંગ કરવા જાગતો હતો। મને યાદ છે જ્યારે મેં ટેલિવિઝનના ન્યૂઝ પર અફઘાનિસ્તાન પરના હુમલા વિશે સાંભળ્યું। મેં હોંગકોંગ ફોન કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે શું કોઈ આના વિશે જાણે છે, અને એવું લાગ્યું કે કોઈ જાણતું નથી। કિંમત બદલાઈ રહી નહોતી, કોઈને ખબર પડે કે શું થઈ રહ્યું છે તે પહેલાં હું 2 લાખ ઔંસ સોનું ખરીદી શક્યો હતો। જેક શ્વાગર: આ તો 2000 કોન્ટ્રાક્ટ્સ થયા। શું હોંગકોંગમાં આટલી મોટી સાઇઝની પોઝિશન લેતી વખતે તમને કોઈ લિક્વિડિટીની સમસ્યા આવી હતી? માઇકલ માર્ક્સ: ના, તેમણે મને માલ આપી દીધો, પણ અલબત્ત આવું કરીને તેઓ બળી ગયા। મારી છેલ્લી હોંગકોંગની મુલાકાત વખતે મને કહેવામાં આવ્યું હતું કે મારે ગોલ્ડ ફ્લોરની મુલાકાત લેવી જોઈએ નહીં। કેટલાક લોકોને હજુ પણ એ કિસ્સો યાદ છે। જેક શ્વાગર: શું તેઓ જાણતા હતા કે ટ્રેડની બીજી બાજુ કોણ છે? માઇકલ માર્ક્સ: હા, તેઓ જાણતા હતા। જેક શ્વાગર: શું તેમને એવું લાગતું હતું કે તમે કંઈક જાણો છો? માઇકલ માર્ક્સ: ના, તેમને કદાચ એવું જ લાગતું હતું કે હું પાગલ છું, જે અંદર આવીને આટલું બધું સોનું ખરીદી રહ્યો છે। પછી જ્યારે 5 થી 10 મિનિટ બાદ ન્યૂઝ આવ્યા ત્યારે બધા ગભરાઈને ભાગદોડ કરવા લાગ્યા। મને તરત જ 2 લાખ ઔંસ પર ઔંસ દીઠ $10નો નફો મળ્યો। જેક શ્વાગર: માનવું અઘરું છે કે તમે ટેલિવિઝનના ન્યૂઝ પર ટ્રેડ કરી શક્યા। માઇકલ માર્ક્સ: મને ખબર છે, મેં પહેલાં ક્યારેય આવું નહોતું કર્યું। તે પહેલી, છેલ્લી અને એકમાત્ર વાર હતું, પણ મેં એવું કર્યું હતું। જેક શ્વાગર: સોનાનું તે ચોક્કસ માર્કેટ લગભગ સીધા જ ઉછાળા અને પતન સાથે સમાપ્ત થયું હતું। શું તમે સમયસર બહાર નીકળી ગયા હતા? માઇકલ માર્ક્સ: હા, હું ઉપર જતી વખતે $750ની આસપાસ બહાર નીકળી ગયો હતો। જ્યારે મેં સોનાને લગભગ $900 સુધી પહોંચતું જોયું ત્યારે મને ખૂબ દુઃખ થયું હતું, પણ પાછળથી જ્યારે તે ફરીથી $400 પર નીચે આવ્યું ત્યારે મને એ બાબતે ઘણું સારું લાગ્યું હતું। જેક શ્વાગર: એકંદરે તમે ખૂબ સારી રીતે બહાર નીકળી ગયા। તમને એવો કયો સંકેત મળ્યો હતો કે આપણે ટોચની નજીક છીએ? માઇકલ માર્ક્સ: તે સમયે આપણી પાસે ઘણા વાઇલ્ડ માર્કેટ્સ હતા। મારો એક નિયમ એ હતો કે જ્યારે અસ્થિરતા અને મોમેન્ટમ સંપૂર્ણપણે પાગલ જેવું બની જાય ત્યારે બહાર નીકળી જવું। તે માપવાની મારી એક રીત લિમિટ ડેઝ હતી। તે દિવસોમાં આપણી પાસે એવી ઘણી પરિસ્થિતિઓ આવતી જ્યારે માર્કેટ સળંગ કેટલાક દિવસો સુધી લિમિટ અપ જતું। સળંગ ત્રીજા લિમિટ અપ દિવસે હું ખૂબ જ સાવચેત થવાનું શરૂ કરતો। હું લગભગ હંમેશા ચોથા લિમિટ અપ દિવસે બહાર નીકળી જતો।
અને જો કોઈ રીતે હું મારી પોઝિશનનો કોઈ હિસ્સો ત્યાં સુધી બચાવી શક્યો હોત તો મારો એક ફરજિયાત નિયમ હતો કે 5મા લિમિટ અપ દિવસે બહાર નીકળી જવું. આવી અસ્થિરતામાં હું બળજબરીથી મારી જાતને માર્કેટમાંથી બહાર કાઢી લેતો. જેક શ્વાગર, એક હારતા ટ્રેડરમાંથી અત્યંત સફળ ટ્રેડર બનવાનું તમારું પરિવર્તન 1970ના દાયકાની શરૂઆતથી મધ્ય સુધી કોમોડિટી માર્કેટ્સના મોટા બુલ તબક્કા સાથે જોડાયેલું હતું. તમારી શરૂઆતની સફળતામાં ટ્રેડર તરીકેની તમારી કુશળતાનો કેટલો ફાળો હતો અને માર્કેટનો કેટલો ફાળો હતો? માઇકલ માર્ક્સ, સાચું કહું તો મને લાગે છે કે માર્કેટ એટલું સારું હતું કે ખરીદી કરીને પકડી રાખવાથી તમે હારી જ નહોતા શકતા. સફળતાની બીજી ઘણી વાર્તાઓ હતી. લોકો ખૂબ અમીર બની રહ્યા હતા. જેક શ્વાગર, પણ એમાંથી ઘણા લોકો પોતાની સંપત્તિ જાળવી ના શક્યા. માઇકલ માર્ક્સ, એ વાત સાચી છે, પણ હું ખૂબ નસીબદાર હતો. જ્યાં સુધી માર્કેટ ફરીથી મુશ્કેલ બન્યું ત્યાં સુધીમાં હું એક સારો ટ્રેડર બની ગયો હતો. ત્યાં સુધીમાં હું મારી કળા ખરેખર શીખી ગયો હતો. વળી તે સમય સુધીમાં મને એક માર્કેટમાં ખૂબ જ જ્ઞાની બનવાનો ફાયદો મળ્યો હતો અને તે હતું કોકોઆ. લગભગ 2 વર્ષ સુધી મેં કોકોઆ સિવાય ભાગ્યે જ કોઈ વસ્તુમાં ટ્રેડ કર્યો કારણ કે મને હેલ્મુટ વેમર પાસેથી માહિતી અને મદદ મળી હતી. હેલ્મુટ કોકોઆમાં એક અદ્ભુત નિષ્ણાત હતા. તેમણે એક એવું પુસ્તક લખ્યું હતું જે એટલું ઊંડું હતું કે હું તેનું કવર પણ સમજી શક્યો નહોતો. વળી આ વ્યવસાયમાં તેમના તમામ પ્રકારના મિત્રો હતા. હેલ્મુટ અને તેમના મિત્રો પાસેથી મને જે જ્ઞાન અને માહિતી મળી તેનાથી મને એવું લાગ્યું કે હું કોકોઆની દુનિયાને એવી રીતે જાણું છું જે રીતે હું અગાઉ કોઈ માર્કેટને જાણતો નહોતો. જેક શ્વાગર, માત્ર કોકોઆમાં ટ્રેડિંગ કરવાનો તે તબક્કો સ્પષ્ટપણે અંત પર આવી ગયો. શું થયું હતું? માઇકલ માર્ક્સ, હેલ્મુટ કોકોઆ ટ્રેડિંગમાંથી નિવૃત્ત થઈ ગયા. જેક શ્વાગર, હું એવું માનું છું કે હેલ્મુટ તમારા જેટલા સફળ ટ્રેડર નહોતા. માઇકલ માર્ક્સ, આપણે એમ કહી શકીએ કે મેં હેલ્મુટની માહિતી પર તેમના કરતાં ઘણું સારું ટ્રેડિંગ કર્યું. જેક શ્વાગર, શરૂઆતના નુકસાનવાળા વર્ષોને બાદ કરતાં શું એવા કોઈ ટ્રેડ્સ હતા જે ખાસ કરીને ખૂબ જ આઘાતજનક રહ્યા હોય? માઇકલ માર્ક્સ, ખેર, હું ક્યારેય મારી જાતને ભયજનક આફતોમાં ફસાવા દેતો નહોતો. સૌથી ખરાબ સ્થિતિ મારા મોટા પાયે કરન્સી ટ્રેડિંગના સમયગાળા દરમિયાન આવી હતી. હું સારું કામ કરી રહ્યો હતો અને મોટી પોઝિશન જાળવી રાખવાનું અફોર્ડ કરી શકતો હતો. એક વખત મારી પાસે ડોઇશ માર્કમાં ખૂબ મોટી પોઝિશન હતી ત્યારે બુન્ડેસબેંક વચ્ચે આવી અને તેણે સટોડિયાઓને સજા કરવાનું નક્કી કર્યું. આ બધું જ્યારે થઈ રહ્યું હતું તે સમયે જ મેં ફોન કર્યો અને મને ખબર પડી કે હું લગભગ 5 મિનિટમાં $2.5 મિલિયન ગુમાવી ચૂક્યો હતો. એટલે મેં $2.5 મિલિયન નુકસાનને $10 મિલિયન થતું જોવા કરતાં બહાર નીકળવાનું પસંદ કર્યું. પછી મારે માર્કેટને તેના સમગ્ર ઘટાડામાંથી રિકવર થતું જોવાનો પરેશાન કરી નાખે એવો અનુભવ સહન કરવો પડ્યો. જેક શ્વાગર, તમે બહાર નીકળ્યા તેના કેટલા સમય પછી? માઇકલ માર્ક્સ, લગભગ અડધા કલાક પછી. જેક શ્વાગર, શું તમે ફરીથી અંદર ગયા? માઇકલ માર્ક્સ, ના, તે સમય સુધીમાં તેમણે મારી બધી હિંમત તોડી નાખી હતી. જેક શ્વાગર, પાછળ વળીને જોતા શું તમને લાગે છે કે તે ટ્રેડમાંથી બહાર નીકળીને તમે યોગ્ય કર્યું હતું? માઇકલ માર્ક્સ, હા, પણ હજુ એ જાણીને દુઃખ થાય છે કે જો હું તેમાં ટકી રહ્યો હોત અને કંઈ ના કર્યું હોત તો $2 મિલિયન ગુમાવવાને બદલે મારી સ્થિતિ બરાબર હોત. જેક શ્વાગર, તમે ટ્રેડિંગમાં જે પૈસા કમાતા હતા તેનું ક્યાંય રોકાણ કર્યું હતું કે પછી તેને પાછા તમારા પોતાના એકાઉન્ટમાં જ નાખ્યા રાખતા હતા? માઇકલ માર્ક્સ, મેં ઘણા ખરાબ રોકાણો કર્યા અને મેં ટ્રેડિંગમાંથી કમાયેલા પૈસાનો મોટો હિસ્સો ગુમાવ્યો. જ્યારે હું મોટા પાયે ટ્રેડિંગ કરી રહ્યો હતો ત્યારે મને તે કરતા રહેવા માટે એક કારણ જોઈતું હતું, એટલે મેં ખૂબ આડેધડ પૈસા વાપર્યા. એક સમયે મારી પાસે લગભગ 10 ઘરો હતા અને મેં તે બધામાં પૈસા ગુમાવ્યા. અમુક તો મેં તેમાં એક પણ રાત વિતાવ્યા વિના જ વેચી દીધા હતા. મારી પાસે પ્લેન ચાર્ટર સર્વિસ હતી અને તેમાં પણ મેં ઘણા પૈસા ગુમાવ્યા. એક સમયે મેં હિસાબ લગાવ્યો કે ટ્રેડિંગમાંથી કમાયેલા દરેક $1માંથી 30% સરકાર પાસે જતા હતા. 30% મારા પ્લેન પાછળ જતી કમાયેલા દરેક $1માંથી 30% સરકાર પાસે જતા હતા. 30% મારા પ્લેન પાછળ જતા હતા અને 20% મારી રિયલ એસ્ટેટ પાછળ જતા હતા. એટલે આખરે મેં બધું વેચી દેવાનું નક્કી કર્યું. જેક શ્વાગર, એવું લાગે છે કે તમે ટ્રેડર તરીકે જેટલા સમજદાર હતા, રોકાણકાર તરીકે એટલા જ ભોળા હતા. માઇકલ માર્ક્સ, હા, હું અકલ્પનીય રીતે ભોળો હતો. રિયલ એસ્ટેટના ઘણા મોટા વ્યવહારોમાંથી, જેમાંથી ઘણા કેલિફોર્નિયામાં હતા, માત્ર એકને બાદ કરતા બધામાં મેં પૈસા ગુમાવ્યા. હું કદાચ એકમાત્ર જીવંત વ્યક્તિ છું જે આ શંકાસ્પદ સિદ્ધિનો દાવો કરી શકે છે. જેક શ્વાગર, તમને શું લાગે છે કે તમે તમારા રોકાણોમાં આટલું ખરાબ પ્રદર્શન કેમ કર્યું? માઇકલ માર્ક્સ, હું બધું ભાવનાત્મક રીતે કરતો હતો. મેં કશાનું વિશ્લેષણ નહોતું કર્યું. જેક શ્વાગર,
એક રીતે જોઈએ તો તમે તમારા શરૂઆતના ટ્રેડિંગ અનુભવની ભૂલનું પુનરાવર્તન કરી રહ્યા હતા, જેમાં તમને કશી ખબર નહોતી તેવી વસ્તુમાં તમે સામેલ થયા અને પછી પૈસા ગુમાવ્યા. શું તમને કોઈ ચેતવણી નહોતી મળી? એવું લાગે છે કે જે ક્યાંક પૈસા ગુમાવવામાં તમારામાં સ્વવિનાશક વૃત્તિ હતી. માઇકલ માર્ક્સ: હા, બિલકુલ. મેં કદાચ મારી કમાણીના અડધાથી વધુ પૈસા ગુમાવી દીધા હતા. જેક શ્વાગર: આ સમયગાળા દરમિયાન જ્યારે તમે આ બધી મૂર્ખામીભરી વસ્તુઓ કરી રહ્યા હતા, ત્યારે શું કોઈએ તમને ખભાથી પકડીને એમ કહેવાનો પ્રયાસ નહોતો કર્યો કે શું તમને ખબર છે કે તમે શું કરી રહ્યા છો? માઇકલ માર્ક્સ: હા, પણ જ્યારે પણ મારા સ્ટાફમાંથી કોઈ એવું કરતું તો હું તેમને નોકરીમાંથી કાઢી મૂકતો. એક સમયે હું 60 કે 70 લોકોને રોજગારી આપતો હતો. મારા નુકસાન કરતા તમામ વ્યવસાયો ઉપરાંત મારે માત્ર પગાર ચૂકવવા માટે એક મોટી રકમ કમાવી પડતી હતી. સાચું કહું તો મેં કમાયેલા ઘણા પૈસા બસ પાણીમાં જ ગયા હતા. જેક શ્વાગર: શું આ નુકસાનની કોઈ એવી ભાવનાત્મક અસર હતી જે માર્કેટમાં થતા નુકસાનની હોય છે? હું આ એટલા માટે પૂછું છું કારણ કે તમે આ રોકાણોના નુકસાન વિશે ખૂબ જ તટસ્થ રીતે વાત કરી રહ્યા છો. માઇકલ માર્ક્સ: હા, એ જાણીને દુઃખ થયું કે હું કેટલો મોટો મૂર્ખ હતો, પણ મેં ભૌતિક વસ્તુઓ સાથે વધારે લગાવ ન રાખવાનું શીખી લીધું છે. મેં તેને જીવનના પાઠ તરીકે સ્વીકારી લીધું છે. હું શીખ્યો કે મારે દુનિયાની દરેક સુંદર જગ્યાએ ઘર હોવું જરૂરી નથી. હું હોટલમાં રહી શકું છું અને બીચ પર ચાલી શકું છું, અથવા ત્યાં ટ્રેકિંગ કરી શકું છું, અથવા જો મને ખરેખર મારી જાતને લાડ લડાવવાનું મન થાય તો હું પ્લેન ચાર્ટર કરી શકું છું. મારે તેને ખરીદવાની જરૂર નથી. જેક શ્વાગર: સાચું, તે ચોક્કસપણે અર્થપૂર્ણ છે, પણ હું એ કહેવા માંગુ છું કે મને શંકા છે કે જો તમે ટ્રેડિંગમાં આટલા જ પૈસા ગુમાવ્યા હોત તો તે વધુ આઘાતજનક અનુભવ રહ્યો હોત. શું તેનું કારણ એ છે કે તમારો અહંકાર આ અન્ય સાહસો સાથે જોડાયેલો નહોતો? માઇકલ માર્ક્સ: હા, મને ખાતરી છે કે એ વાત સાચી છે. મને હંમેશા લાગતું હતું કે ઓછામાં ઓછું હું એક વસ્તુમાં હોશિયાર છું. મને લાગે છે કે ટ્રેડિંગ એ એકમાત્ર વસ્તુ છે જેમાં હું ખરેખર સારો છું. જો એમ ન હોત તો કદાચ હું બૂટ પોલિશ કરતો હોત. જેક શ્વાગર: શું તમને લાગે છે કે એક મહાન ટ્રેડર બનવું એ જન્મજાત કળા છે? માઇકલ માર્ક્સ: મને લાગે છે કે સફળ ટ્રેડર્સના ઉપલા સ્તરમાં હોવા માટે જન્મજાત કળા એટલે કે એક ભેટ હોવી જરૂરી છે. તે એક મહાન વાયોલિન વાદક બનવા જેવું જ છે. પણ એક સક્ષમ ટ્રેડર બનવું અને પૈસા કમાવવા તે એક એવી આવડત છે જેને તમે શીખી શકો છો. જેક શ્વાગર: નિષ્ફળતાથી લઈને અત્યંત સફળતા સુધીના સમગ્ર ટ્રેડિંગ અનુભવમાંથી પસાર થયા પછી તમે એક નવા ટ્રેડર અથવા નુકસાન કરતા ટ્રેડરને શું મૂળભૂત સલાહ આપશો? માઇકલ માર્ક્સ: પહેલી વસ્તુ હું એ કહીશ કે હંમેશા કોઈ પણ એક વિચાર પર તમારા પૈસાના 5%થી ઓછો દાવ લગાવો. આ રીતે તમે 20 વખત કરતાં પણ વધુ ખોટા પડી શકો છો. તમારા પૈસા ગુમાવવામાં તમને ઘણો સમય લાગશે. હું એ વાત પર ભાર આપીશ કે આ 5% એક વિચાર પર લાગુ પડે છે. જો તમે 2 અલગ અલગ સંબંધિત અનાજ બજારોમાં લોંગ પોઝિશન લો છો તો તે હજુ પણ એક જ વિચાર ગણાય. બીજી વસ્તુ જેની હું સલાહ આપીશ તે છે હંમેશા સ્ટોપ્સનો ઉપયોગ કરવો. મારો મતલબ એ છે કે ખરેખર તેને મૂકો, કારણ કે તે તમને ચોક્કસ સ્તરે બહાર નીકળવા માટે બંધનકર્તા બનાવે છે. જેક શ્વાગર: શું તમે હંમેશા ટ્રેડમાં પ્રવેશતા પહેલા એ નક્કી કરો છો કે તમે ક્યાં બહાર નીકળશો? માઇકલ માર્ક્સ: હા, મેં હંમેશા એવું જ કર્યું છે. તમારે એમ કરવું જ પડે. જેક શ્વાગર: હું એવું માની શકું કે તમારા કિસ્સામાં તમે ખરેખર સ્ટોપ મૂકી શકતા નથી કારણ કે તમારા ઓર્ડર ખૂબ મોટા હોય છે. માઇકલ માર્ક્સ: હા, પણ મારો બ્રોકર તેને હોલ્ડ કરી શકે છે. જેક શ્વાગર: જ્યારે તમે પોઝિશન લેવા માટે કોઈ ઓર્ડર આપો છો તો શું તેની સાથે બહાર નીકળવાનો ઓર્ડર પણ હોય છે? માઇકલ માર્ક્સ: એકદમ સાચું. બીજી વાત એ છે કે જો તમે કોઈ પોઝિશન લો અને તરત જ તમને તે યોગ્ય ના લાગે તો તમારો વિચાર બદલવામાં અને તરત જ બહાર નીકળવામાં સંકોચ ના રાખો. જેક શ્વાગર: એટલે કે જો તમે ટ્રેડ લો છો અને 5 મિનિટ પછી તે યોગ્ય ના લાગે તો તમે એવું ના વિચારો કે જો હું આટલી જલ્દી બહાર નીકળી જઈશ તો મારો બ્રોકર વિચારશે કે હું મૂર્ખ છું. માઇકલ માર્ક્સ: હા, બિલકુલ. જો તમે કોઈ પોઝિશન વિશે અચોક્કસ હોવ અને તમને ખબર ન હોય કે શું કરવું તો બસ બહાર નીકળવા પર ધ્યાન આપો. તમે હંમેશા પાછા અંદર આવી શકો છો. જ્યારે શંકા હોય ત્યારે બહાર નીકળી જાઓ અને રાત્રે શાંતિથી ઊંઘી જાઓ. મેં ઘણીવાર એવું કર્યું છે અને બીજા દિવસે બધું સ્પષ્ટ થઈ જતું. જેક શ્વાગર: શું તમે ક્યારેક બહાર નીકળ્યા પછી તરત જ પાછા અંદર જાઓ છો? માઇકલ માર્ક્સ: હા, ઘણીવાર બીજા જ દિવસે. જ્યાં સુધી તમે અંદર હોવ છો ત્યાં સુધી તમે વિચારી શકતા નથી. જ્યારે તમે બહાર નીકળો છો ત્યારે તમે ફરીથી સ્પષ્ટ રીતે વિચારી શકો છો. જેક શ્વાગર: તમે નવા ટ્રેડરને બીજી કઈ સલાહ આપશો? માઇકલ માર્ક્સ:
કદાચ સૌથી મહત્વપૂર્ણ નિયમ એ છે કે તમારા નફાવાળા ટ્રેડ્સમાં ટકી રહો અને નુકસાનવાળા ટ્રેડ્સને કાપો. બંને સમાન રીતે મહત્વપૂર્ણ છે. જો તમે તમારા નફાવાળા ટ્રેડ્સ સાથે ટકી નહીં રહો તો તમે નુકસાનવાળા ટ્રેડ્સની ભરપાઈ નહીં કરી શકો. તમારે તમારા પોતાના માર્ગદર્શક સિદ્ધાંતોનું પણ પાલન કરવું જોઈએ. કારણ કે મારી પાસે ઘણા મિત્રો છે જેઓ પ્રતિભાશાળી ટ્રેડર્સ છે. મારે વારંવાર મારી જાતને યાદ અપાવવું પડે છે કે જો હું તેમની રીતે અથવા તેમના વિચારો પર ટ્રેડ કરવાનો પ્રયાસ કરીશ તો હું નુકસાન કરીશ. દરેક ટ્રેડરની શક્તિ અને નબળાઈઓ હોય છે. કેટલાક નફાવાળા ટ્રેડ્સને પકડી રાખવામાં સારા હોય છે, પણ તેઓ નુકસાનવાળા ટ્રેડ્સને પણ થોડો વધારે સમય પકડી રાખતા હોય છે. બીજા લોકો કદાચ નફાવાળા ટ્રેડ્સને જલ્દી કાપી નાખે, પણ તેઓ જલ્દીથી નુકસાન બુક કરવામાં પણ હોશિયાર હોય છે. જ્યાં સુધી તમે તમારી પોતાની સ્ટાઇલને વળગી રહો છો, ત્યાં સુધી તમને તમારા પોતાના અભિગમમાં સારા અને ખરાબ પરિણામો મળે છે. જ્યારે તમે કોઈ બીજાની સ્ટાઇલનો સમાવેશ કરવાનો પ્રયાસ કરો છો, ત્યારે મોટાભાગે તમે બંને સ્ટાઇલની સૌથી ખરાબ બાબતોમાં ફસાઈ જાઓ છો. મેં એવું ઘણું કર્યું છે. જેક શ્વાગર, શું આ સમસ્યા એટલા માટે થાય છે કારણ કે જે ટ્રેડ તમારો પોતાનો નથી તેમાં તમને સમાન પ્રકારનો આત્મવિશ્વાસ નથી હોતો? માઇકલ માર્ક્સ, બિલકુલ સાચું. અંતિમ વિશ્લેષણમાં તમારી પાસે પોઝિશન પકડી રાખવા અને જોખમ ઉઠાવવાની હિંમત હોવી જરૂરી છે. જો વાત એવી આવી જાય કે હું આ ટ્રેડમાં છું કારણ કે બ્રુસ આમાં છે, તો તમારી પાસે તેમાં ટકી રહેવાની હિંમત નહીં હોય. એટલે શરૂઆતથી જ તેમાં ના હોવું વધુ સારું છે. જેક શ્વાગર, શું તમે હજુ પણ માર્કેટ્સ વિશે અન્ય ટ્રેડર્સ સાથે વાત કરો છો? માઇકલ માર્ક્સ, બહુ વધારે નહીં. વર્ષો દરમિયાન તેનાથી મોટાભાગે મને આર્થિક નુકસાન જ થયું છે. જ્યારે હું અન્ય ટ્રેડર્સ સાથે વાત કરું છું ત્યારે હું એ વિચાર પ્રત્યે ખૂબ જ સભાન રહેવાનો પ્રયાસ કરું છું કે મારે મારી પોતાની વાત સાંભળવી જોઈએ. હું તેમના અભિપ્રાયથી વધુ પડતો પ્રભાવિત થયા વિના તેમની પાસેથી માહિતી લેવાનો પ્રયાસ કરું છું. જેક શ્વાગર, હું એવું માનું છું કે આપણે ખૂબ જ પ્રતિભાશાળી ટ્રેડર્સ વિશે વાત કરી રહ્યા છીએ અને છતાં પણ તેનાથી કોઈ ફરક પડતો નથી. જો તે તમારો પોતાનો વિચાર ના હોય તો તે તમારા ટ્રેડિંગને બગાડે છે. માઇકલ માર્ક્સ, સાચું. તમારે એ વાતથી વાકેફ રહેવાની જરૂર છે કે દુનિયા ખૂબ જ સ્માર્ટ છે અને હંમેશા તમારી જાતને પૂછો કે આ ચોક્કસ વિચાર પર કામ કરવા માટે હવે કેટલા લોકો બાકી રહ્યા છે. તમારે એ વિચારવું પડશે કે શું માર્કેટ પહેલેથી જ તમારા વિચારને ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે કે નહીં. જેક શ્વાગર, તમે તેનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકો? માઇકલ માર્ક્સ, ક્લાસિક મોમેન્ટમ પ્રકારના ઇન્ડિકેટર્સનો ઉપયોગ કરીને અને માર્કેટના ટોનનું નિરીક્ષણ કરીને. માર્કેટ સળંગ કેટલા દિવસોથી ઉપર કે નીચે ગયું છે? સેન્ટિમેન્ટ ઇન્ડેક્સનું રીડિંગ શું છે? જેક શ્વાગર, શું તમને એવું કોઈ ઉદાહરણ યાદ છે જેમાં માર્કેટના ટોન પરથી તમને કોઈ ટ્રેડનો સંકેત મળ્યો હોય? માઇકલ માર્ક્સ, મને યાદ આવતું સૌથી ઉત્તમ ઉદાહરણ 1970ના દાયકાના અંતમાં સોયાબીનના બુલ માર્કેટનું છે. તે સમયે સોયાબીનની ભારે અછત હતી. માર્કેટને ઉપર લઈ જતી બાબતોમાંની એક હતી સાપ્તાહિક સરકારી અહેવાલો જેમાં મજબૂત નિકાસના વચનો અને વેચાણ દર્શાવવામાં આવતા હતા. મારી પાસે સોયાબીનમાં ખૂબ મોટી લોંગ પોઝિશન હતી અને કોમોડિટીઝ કોર્પોરેશનમાંથી કોઈએ મને તાજેતરના નિકાસના આંકડા સાથે ફોન કર્યો. તેણે કહ્યું, મારી પાસે એક સારા સમાચાર છે અને એક ખરાબ સમાચાર છે. મેં કહ્યું, સારા સમાચાર શું છે? સારા સમાચાર એ છે કે નિકાસના આંકડા અદ્ભુત હતા. ખરાબ સમાચાર એ છે કે તમારી પાસે લિમિટ પોઝિશન મહત્તમ માન્ય સટ્ટાકીય પોઝિશન સાઇઝ નથી. તેઓ અપેક્ષા રાખી રહ્યા હતા કે માર્કેટ આગામી 3 દિવસ સુધી લિમિટ અપ રહેશે. ખરેખર તો હું થોડો નિરાશ થયો હતો કે મારી પાસે આનાથી મોટી પોઝિશન નહોતી. બીજા દિવસે સવારે મેં ખુલતાની સાથે જ થોડા વધુ કોન્ટ્રાક્ટ્સ ખરીદવાનો ઓર્ડર આપ્યો એ વિચારીને કે જો મારું નસીબ સારું હોય અને માર્કેટ લિમિટ અપ લોક થતાં પહેલાં ટ્રેડ થાય. હું મજા જોવા બેસી ગયો. અપેક્ષા મુજબ માર્કેટ લિમિટ અપ ખુલ્યું. ખુલ્યાના થોડા સમય પછી મેં નોંધ્યું કે ઘણા ટિક રેકોર્ડ થઈ રહ્યા હતા, જાણે કે માર્કેટ લિમિટ અપ પર ટ્રેડ થઈ રહ્યું હોય. પછી ભાવ લિમિટ અપથી નીચે આવ્યા. બરાબર ત્યારે જ જ્યારે મારા બ્રોકરે મને મારા ઓર્ડર પૂરા થયાની જાણ કરવા ફોન કર્યો. માર્કેટ નીચે ટ્રેડ થવા લાગ્યું. મેં મારી જાતને કહ્યું, સોયાબીન 3 દિવસ સુધી લિમિટ અપ રહેવાની ધારણા હતી અને તે પહેલી સવારે પણ લિમિટ અપ ટકી શક્યું નથી. મેં તરત જ મારા બ્રોકરને ફોન કર્યો અને ગભરાઈને તેને કહ્યું, વેચો. જેક શ્વાગર, શું તમે તમારી આખી પોઝિશનમાંથી બહાર નીકળી ગયા? માઇકલ માર્ક્સ, એટલું જ નહીં, પણ હું એટલો ઉત્સાહિત હતો કે હું કેટલું વેચી રહ્યો છું તેની ગણતરી પણ ભૂલી ગયો. મેં ભૂલથી સોયાબીનની મોટી માત્રા શોર્ટ કરી દીધી જેને મેં પછી 40મી 50 સેન્ટ નીચે પાછી ખરીદી લીધી. તે એકમાત્ર સમય હતો જ્યારે મેં કોઈ ભૂલ પર ઘણા પૈસા કમાયા હતા. જેક શ્વાગર, મને પણ બરાબર આવી જ એક પરિસ્થિતિ યાદ છે. તે કોટન બુલ માર્કેટ હતું જ્યારે ભાવ લગભગ પાઉન્ડ દીઠ $1 સુધી પહોંચી ગયા હતા.
આજ સુધી મને યાદ છે કે મારી પાસે કોટનમાં લોંગ પોઝિશન હતી અને તે સપ્તાહના નિકાસના આંકડા આવ્યા જેમાં ચીનમાં 2.5 મિલિયન ગાંસડીની નિકાસ દર્શાવવામાં આવી હતી. મેં જોયેલા તે સૌથી વધુ બુલિશ કોટન નિકાસના આંકડા હતા. પરંતુ બીજા દિવસે લિમિટ અપ ખુલવાને બદલે માર્કેટ માત્ર 150 પોઈન્ટ ઊંચે ખુલ્યું અને પછી નીચે ટ્રેડ થવા લાગ્યો. તે જ તેનું ચોક્કસ ઉચ્ચ સ્તર સાબિત થયું. માઇકલ માર્ક્સ. બીજું એક રસપ્રદ ઉદાહરણ મને યાદ છે તે ત્યારે બન્યું જ્યારે આપણે ખૂબ જ ફુગાવાવાળા સમયગાળામાં હતા અને તમામ કોમોડિટી માર્કેટ્સ એકસાથે એક જ દિશામાં ટ્રેડ થઈ રહ્યા હતા. એક ખૂબ જ શક્તિશાળી દિવસે લગભગ તમામ માર્કેટ્સ લિમિટ અપ ગયા. તે દિવસે કોટન લિમિટ અપ ખુલ્યું પાછું પડ્યું અને દિવસના અંતે માત્ર નજીવા વધારા સાથે બંધ થયું. તે માર્કેટની ટોચ હતી. બીજું બધું લિમિટ અપ લોક રહ્યું પણ કોટન ફરી ક્યારે ઉપર ગયું નહીં. જેક શ્વાગર. શું આનો ગર્ભિત નિયમ એ છે કે જો તમને માર્કેટ્સ વચ્ચે કોઈ સમાન વર્તન જોવા મળે તો જેવું કોઈ માર્કેટ પાછળ પડવા લાગે અને નીચે તરફ જવાનું શરૂ કરે કે તરત જ તમારે તેને વેચી દેવું જોઈએ? માઇકલ માર્ક્સ. જ્યારે કોઈ માર્કેટ અન્ય તમામની સરખામણીમાં ખૂબ જ ખરાબ રીતે વર્તે છે ત્યારે તમારે ચોક્કસપણે દાવ લગાવવો જોઈએ. જ્યારે ન્યૂઝ ખૂબ જ સારા હોય અને માર્કેટ ઉપર ના જઈ શકે તો તમારે ચોક્કસપણે શોર્ટ કરવું જોઈએ. જેક શ્વાગર. માર્કેટ્સ વિશેની કયા પ્રકારની ગેરમાન્યતાઓ લોકોને મુશ્કેલીમાં મૂકે છે? માઇકલ માર્ક્સ. ખેર મને લાગે છે કે આર્થિક નુકસાનનું મુખ્ય કારણ એ માન્યતા છે કે તમે તમારી મદદ માટે નિષ્ણાતો પર આધાર રાખી શકો છો. જો તમે યોગ્ય નિષ્ણાતને ઓળખતા હોવ તો તે મદદ કરી શકે છે. દાખલા તરીકે, જો તમે પોલ ટ્યુડર જોન્સના વાળંદ હોવ અને તે માર્કેટ વિશે વાત કરી રહ્યા હોય તો તેમને સાંભળવા એ કદાચ ખરાબ વિચાર નથી. જો કે સામાન્ય રીતે આ કહેવાતા નિષ્ણાતો ટ્રેડર હોતા નથી. તમારો સામાન્ય બ્રોકર ક્યારેય ટ્રેડર બની શકે નહીં. અન્ય કોઈપણ રીતે કરતા બ્રોકર્સની વાત સાંભળવામાં વધારે પૈસા ગુમાવાય છે. ટ્રેડિંગ માટે ભારે વ્યક્તિગત જોડાણની જરૂર છે. તમારે તમારું પોતાનું હોમવર્ક કરવું પડશે અને હું લોકોને એ જ કરવાની સલાહ આપું છું. જેક શ્વાગર. કોઈ અન્ય ગેરમાન્યતાઓ? માઇકલ માર્ક્સ. એ મૂર્ખ માન્યતા કે માર્કેટમાં કોઈ ષડયંત્ર ચાલે છે. હું દુનિયાના ઘણા મહાન ટ્રેડર્સને જાણું છું અને હું કહી શકું છું કે 99% સમયે માર્કેટ કોઈપણ વ્યક્તિ કરતાં મોટું હોય છે અને વહેલા કે મોડા તે જ્યાં જવા માંગે છે ત્યાં જ જાય છે. અપવાદો હોય છે પણ તે બહુ લાંબા સમય સુધી ટકતા નથી. જેક શ્વાગર. તમે તમારી ઘણી સફળતાનો શ્રેય એડ અને એમોસને આપ્યો છે જેમણે તમને ટ્રેડિંગના સિદ્ધાંતો શીખવ્યા. શું તમે બદલામાં અન્ય ટ્રેડર્સને શીખવ્યું છે? માઇકલ માર્ક્સ. હા. મેં જેની સાથે કામ કર્યું હોય તેઓ શ્રેષ્ઠ ટ્રેડર બનવાની અને એક નજીકનો મિત્ર બનવાની દ્રષ્ટિએ મારું શ્રેષ્ઠ પરિણામ બ્રુસ કોવનર છે. જેક શ્વાગર. તેમની કેટલી સફળતાનો શ્રેય તમે તમારી તાલીમને આપો છો અને તેમાંથી કેટલો ભાગ માત્ર તેમની પોતાની પ્રતિભા હતી? માઇકલ માર્ક્સ. જ્યારે હું પહેલીવાર બ્રુસને મળ્યો ત્યારે તે એક લેખક અને પ્રોફેસર હતો. તે તેના ફ્રી સમયમાં થોડું ટ્રેડિંગ કરતો હતો. તેણે આટલા ટૂંકા સમયમાં જેટલું ટ્રેડિંગનું જ્ઞાન ભેગું કર્યું હતું તે જોઈને હું દંગ રહી ગયો હતો. મને યાદ છે કે જે દિવસે હું બ્રુસને પહેલીવાર મળ્યો ત્યારે મેં જટિલ કોન્સેપ્ટ્સ દ્વારા તેને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. હું અહીં એક પ્રોફેશનલ ટ્રેડર હતો જે તે દિવસોમાં માર્કેટમાં ટ્રેડ કરવા અને તેનું વિશ્લેષણ કરવા પાછળ દિવસના 15 કલાક વિતાવતો હતો અને હું એવું કંઈ શોધી શક્યો નહોતો જે તે સમજી ના શકે. મેં તરત જ તેની પ્રતિભા ઓળખી લીધી હતી. જેક શ્વાગર. તે તેમની બુદ્ધિ સાથે સંબંધિત છે પણ શું તેમનામાં એવું કંઈક હતું જેણે તમને કહ્યું હોય કે તેઓ એક સારા ટ્રેડર બનવાના છે? માઇકલ માર્ક્સ. હા, તેમની તટસ્થતા. એક સારો ટ્રેડર જિદ્દી ના હોઈ શકે. જો તમને કોઈ એવો વ્યક્તિ મળે જે ખરેખર કંઈ પણ જોવા માટે ખુલ્લા મનનો હોય તો તમને એક સારા ટ્રેડરનો કાચો માલ મળી ગયો છે અને મેં તે તરત જ બ્રુસમાં જોયું. જ્યારે હું પહેલીવાર તેને મળ્યો તે જ ક્ષણથી હું જાણતો હતો કે તે એક મહાન ટ્રેડર બનવાનો છે. મેં બ્રુસને એ સિદ્ધાંતો સમજાવવાનો પ્રયાસ કર્યો જે એડ અને એમોસે મને શીખવ્યા હતા. સાથે જ મારી પોતાની કેટલીક આવડતો પણ શીખવી. મારું શ્રેષ્ઠ ટ્રેડિંગ ત્યારે થયું જ્યારે બ્રુસ અને હું સાથે મળીને કામ કરી રહ્યા હતા. અમે કેટલાક અદ્ભુત ટ્રેડ્સ કર્યા. એવા વર્ષો પણ હતા જ્યારે હું 300% ઉપર હતો અને તે 1000% ઉપર હતો. તેની પાસે ખરેખર એક મહાન ભેટ હતી. જેક શ્વાગર. શું તમને ટ્રેડર તરીકે થાક લાગે છે? માઇકલ માર્ક્સ. ચોક્કસપણે. 1983ની આસપાસ મેં મારું ટ્રેડિંગ ઓછું કરવાનું શરૂ કર્યું. મને લાગ્યું કે મારે મારી જાતને રિચાર્જ કરવાની જરૂર છે. જેક શ્વાગર. ટ્રેડિંગમાં ગટ ફીલ અંતર્જ્ઞાન કેટલું મહત્વનું છે? માઇકલ માર્ક્સ. ગટ ફીલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું એવા કોઈ મહાન પ્રોફેશનલ ટ્રેડરને જાણતો નથી જેનામાં તે ના હોય. સફળ ટ્રેડર બનવા માટે હિંમતની પણ જરૂર પડે છે. પ્રયાસ કરવાની હિંમત, નિષ્ફળ જવાની હિંમત,
સફળ થવાની હિંમત અને જ્યારે પરિસ્થિતિ મુશ્કેલ બને ત્યારે આગળ વધતા રહેવાની હિંમત. જેક શ્વાગર, શું આ તબક્કે તમારી પાસે ટ્રેડિંગ સિવાયના કોઈ લક્ષ્યો છે? માઇકલ માર્ક્સ, મેં ઘણા વર્ષોથી કરાટે શીખ્યા છે. હું પહેલાથી જ ઉચ્ચ સ્તરે છું, પણ હું બ્લેક બેલ્ટ મેળવવા માંગુ છું. આ ઉપરાંત મેં આધ્યાત્મિક પરંપરાઓનો અભ્યાસ કર્યો છે અને તેની સાથે મારે હજુ થોડું વધારે કામ કરવું છે. જેક શ્વાગર, તમે તેના વિશે ખૂબ જ અસ્પષ્ટ લાગો છો. શું તમે અસ્પષ્ટ રહેવા માંગો છો? માઇકલ માર્ક્સ, આના વિશે વાત કરવી ખૂબ મુશ્કેલ છે. મને જોવા દો કે હું તેને કેવી રીતે રજૂ કરી શકું. આલ્બર્ટ આઇન્સ્ટાઈને કહ્યું હતું કે સૌથી મહત્વનો એકમાત્ર પ્રશ્ન એ છે કે શું આ બ્રહ્માંડ મૈત્રીપૂર્ણ છે. મને લાગે છે કે દરેક વ્યક્તિએ એવા બિંદુ સુધી પહોંચવું મહત્વપૂર્ણ છે જ્યાં તેઓ અંદરથી અનુભવે કે બ્રહ્માંડ મૈત્રીપૂર્ણ છે. જેક શ્વાગર, શું તમે અત્યારે ત્યાં છો? માઇકલ માર્ક્સ, હું ઘણો નજીક છું. જેક શ્વાગર, પણ તમે ત્યાંથી શરૂઆત નહોતી કરી. માઇકલ માર્ક્સ, ના, મેં એ લાગણી સાથે શરૂઆત કરી હતી કે આ એક બિનમૈત્રીપૂર્ણ જગ્યા છે. જેક શ્વાગર, શું તમે આજથી 10 કે 20 વર્ષ પછી તમારી જાતને ટ્રેડિંગ કરતા જુઓ છો? માઇકલ માર્ક્સ, હા, તે છોડી દેવું ઘણું મુશ્કેલ છે કારણ કે તેમાં ખૂબ મજા છે. હું વધારે પૈસા કમાવા માંગતો નથી. કદાચ હું તેને ફરીથી રિયલ એસ્ટેટમાં ગુમાવી દઈશ. જેક શ્વાગર, જો તમે તે દિવસના 13 કલાક કરતા હોવ તો શું તેમાં મજાનો ભાગ હજુ પણ રહે છે? માઇકલ માર્ક્સ, ના. જો ટ્રેડિંગ તમારું જીવન છે તો તે એક ત્રાસદાયક પ્રકારનો ઉત્સાહ છે. પણ જો તમે તમારું જીવન સંતુલનમાં રાખો છો તો તેમાં મજા છે. મેં જોયેલા તમામ સફળ ટ્રેડર્સ જે આ વ્યવસાયમાં ટકી રહ્યા તેઓ વહેલા કે મોડા તે બિંદુ સુધી પહોંચી ગયા. તેમનું જીવન સંતુલિત હોય છે. તેઓ ટ્રેડિંગની બહાર પણ મજા કરે છે. જો તમારું બીજું કોઈ લક્ષ્ય ના હોય તો તમે ટકી ના શકો. આખરે તમે ઓવર ટ્રેડિંગ કરવા લાગો છો અથવા અસ્થાયી નિષ્ફળતાઓથી વધુ પડતા પરેશાન થઈ જાઓ છો. જેક શ્વાગર, જ્યારે તમે હારની સળંગ શ્રેણીનો સામનો કરો છો ત્યારે તમે તેને કેવી રીતે મેનેજ કરો છો? માઇકલ માર્ક્સ, ભૂતકાળમાં મેં ક્યારેક હારવાનું શરૂ કર્યા પછી વધુ મોટા પાયે ટ્રેડિંગ કરીને વળતો પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે સામાન્ય રીતે કામ કરતું નથી. પછી હું પોઝિશન ખૂબ ઝડપથી કાપવાનું શરૂ કરું છું અને જો સ્થિતિ પૂરતી ખરાબ થઈ જાય તો હું સંપૂર્ણપણે બંધ કરી દઉં છું. પણ સામાન્ય રીતે પરિસ્થિતિ ક્યારેય એટલી ખરાબ થતી નથી. જેક શ્વાગર, શું તમે ક્યારેક લડીને તેમાંથી બહાર આવવામાં સફળ થાઓ છો? માઇકલ માર્ક્સ, ક્યારેક પણ મોટાભાગે મેં માત્ર રોકાઈ જવાનું પસંદ કર્યું હોત તો વધારે સારું હોત. મને એવું કરવામાં તકલીફ થતી હતી કારણ કે હું સ્વભાવે લડાયક છું. મારી સામાન્ય પેટર્ન આ મુજબ છે: નુકસાન કરો, સખત લડત આપો, ફરીથી નુકસાન કરો, પછી ઘટાડો અથવા ક્યારેક બંધ કરી દો જ્યાં સુધી હું જીતના ટ્રેક પર પાછો ન આવું. જેક શ્વાગર, તમે કેટલા સમય માટે રોકાઈ ગયા છો? માઇકલ માર્ક્સ, સામાન્ય રીતે 3-4 અઠવાડિયા. જેક શ્વાગર, જ્યારે તમે હારની શ્રેણીમાં હોવ છો તો શું તેનું કારણ એ છે કે તમે માર્કેટ સાથે સિંક બહાર છો અથવા તેનું વર્ણન કરવાની કોઈ સારી રીત છે? માઇકલ માર્ક્સ, મને લાગે છે કે અંતે હારથી હાર જ મળે છે. જ્યારે તમે હારવાનું શરૂ કરો છો ત્યારે તે તમારી માનસિકતાના નકારાત્મક તત્વોને સ્પર્શે છે, તે નિરાશાવાદ તરફ દોરી જાય છે. જેક શ્વાગર, તમારા જેટલા સફળ રહ્યા હોય તેવા ખૂબ ઓછા ટ્રેડર્સ છે. તમને શું લાગે છે કે કઈ વસ્તુ તમને અલગ બનાવે છે? માઇકલ માર્ક્સ, હું ખૂબ ખુલ્લા મનનો છું. હું એવી માહિતી લેવા માટે તૈયાર રહું છું જે ભાવનાત્મક રીતે સ્વીકારવી મુશ્કેલ હોય પણ જેને હું હજુ પણ સત્ય તરીકે ઓળખું છું. દાખલા તરીકે, મેં બીજાઓને મારા કરતાં ઘણી ઝડપથી પૈસા કમાતા જોયા છે, માત્ર એટલા માટે કે તેઓ બધું પાછું આપી દે કારણ કે જ્યારે તેમણે હારવાનું શરૂ કર્યું ત્યારે તેઓ રોકાઈ શક્યા નહીં. જ્યારે મારે કોઈ ખરાબ હારની શ્રેણી આવી છે ત્યારે હું મારી જાતને એમ કહેવામાં સક્ષમ રહ્યો છું કે તું હવે ટ્રેડ કરી શકે નહીં. જ્યારે માર્કેટ મારી અપેક્ષાઓથી વિપરીત ચાલે છે ત્યારે હું હંમેશા એમ કહી શક્યો છું કે મેં આ પોઝિશનમાં ઘણા પૈસા કમાવાની આશા રાખી હતી પણ તે કામ કરી રહ્યું નથી એટલે હું બહાર નીકળી રહ્યો છું. જેક શ્વાગર, શું તમે રોજબરોજના આધારે તમારી ઇક્વિટીનો ટ્રેક રાખો છો? શું તમે ખરેખર તેનો ચાર્ટ બનાવો છો? માઇકલ માર્ક્સ, મેં ભૂતકાળમાં એવું ઘણું કર્યું છે. જેક શ્વાગર, શું તે મદદરૂપ છે? શું તમને લાગે છે કે ટ્રેડર્સ માટે તેમની ઇક્વિટીનો ચાર્ટ બનાવવો સારો વિચાર છે? માઇકલ માર્ક્સ, મને એવું લાગે છે. જો તમારી ઇક્વિટીનો ટ્રેન્ડ નીચે તરફ છે તો તે કાપ મૂકવા અને ફરીથી મૂલ્યાંકન કરવાનો સંકેત છે. અથવા જો તમે જોશો કે તમે જેટલી ઝડપથી પૈસા કમાયા હતા તેના કરતાં ઘણી વધુ ઝડપથી ગુમાવી રહ્યા છો તો તે એક ચેતવણી હશે. જેક શ્વાગર, શું એવા કોઈ સલાહકારો છે જેના પર તમે ધ્યાન આપો છો? માઇકલ માર્ક્સ,
વાંચન ક્ષમતા, કલ્પના અને વિષયના જ્ઞાનની દ્રષ્ટિએ મારો મનપસંદ માર્કેટ લેટર કેલિફોર્નિયા ટેકનોલોજી સ્ટોક લેટર છે. મને માર્ટી ઝ્વેગ ધ ઝ્વેગ લેટર, ધ ઝ્વેગ ફોરકાસ્ટ અને રિચાર્ડ રસેલ ડાઉ થિયરી લેટર્સ દ્વારા બહાર પાડવામાં આવતા માર્કેટ લેટર્સ પણ ગમે છે. જેક શ્વાગર, મેં જે ટ્રેડર્સના ઇન્ટરવ્યૂ લીધા છે તેમાં કદાચ ઝ્વેગનો ઉલ્લેખ સૌથી વધુ થયો છે. માઇકલ માર્ક્સ, તમને હંમેશા માર્ટી ઝ્વેગ પાસેથી કંઈક મૂલ્યવાન મળે છે. તે ખૂબ જ સોલિડ છે. જેક શ્વાગર, તમે જે લેટર્સનો ઉલ્લેખ કર્યો છે તેના પરથી હું એવું માનું છું કે તમે સ્ટોક્સમાં પણ ટ્રેડ કરો છો. તમે કેટલા સમયથી સ્ટોક્સમાં ટ્રેડિંગ કરી રહ્યા છો? માઇકલ માર્ક્સ, લગભગ છેલ્લા 2 વર્ષથી. જેક શ્વાગર, શું તમે ફ્યુચર્સ કરતાં સ્ટોક્સમાં અલગ રીતે ટ્રેડ કરો છો? માઇકલ માર્ક્સ, હું વધારે ધીરજ રાખું છું. જેક શ્વાગર, શું પસંદગી પ્રક્રિયા અલગ છે? માઇકલ માર્ક્સ, ના, હું ચાર્ટ ફંડામેન્ટલ્સ અને માર્કેટ એક્શનમાંથી કન્ફર્મેશન શોધું છું. મને લાગે છે કે તમે એ રીતે દુનિયાની કોઈપણ વસ્તુમાં ટ્રેડ કરી શકો છો. જેક શ્વાગર, શું તમે કોઈ ચોક્કસ પ્રકારના સ્ટોક પર ધ્યાન કેન્દ્રિત કરો છો? માઇકલ માર્ક્સ, હું ડાઉ સ્ટોક્સમાં ટ્રેડ કરતો નથી. હું નાના સ્ટોક્સ પસંદ કરું છું કારણ કે તેના પર મોટા પ્રોફેશનલ ટ્રેડર્સનું વર્ચસ્વ હોતું નથી જેઓ શાર્ક જેવા હોય છે જે એકબીજાને ખાઈ જાય છે. મૂળભૂત સિદ્ધાંત એ છે કે ડોઇશ માર્ક કરતાં ઓસ્ટ્રેલિયન ડોલરમાં ટ્રેડ કરવું વધુ સારું છે અને મોટા ડાઉ સ્ટોક કરતાં નાના ઓટીસી સ્ટોકમાં ટ્રેડ કરવું વધુ સારું છે. જેક શ્વાગર, તમે સ્ટોકમાં કયા ફંડામેન્ટલ્સ જુઓ છો? માઇકલ માર્ક્સ, મને ઇન્વેસ્ટર્સ ડેઇલીમાં મળેલી એક વસ્તુનો ઉપયોગ કરવો ગમે છે અને તે છે અર્નિંગ્સ પર શેર EPS. હું EPSને મારી પોતાની માર્કેટ શેરની સંભાવનાની સમજ સાથે જોડું છું. જો કોઈ કંપનીએ દુનિયામાં પહેલેથી જ તેનું સ્થાન મેળવી લીધું હોય તો ઊંચું EPS એટલું મહત્વનું નથી. પરંતુ એવા કિસ્સાઓમાં જ્યાં EPS વધી રહ્યું છે અને હજુ પણ માર્કેટમાં ઘણો સ્કોપ છે તો તે પરિસ્થિતિ ઘણી વધુ આકર્ષક હોય છે. મને EPSની સાથે પ્રાઇસ ટુ અર્નિંગ્સ PE રેશિયો જોવો પણ ગમે છે. બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે મને મજબૂત અર્નિંગ્સ ગ્રોથ પેટર્નવાળી કંપની જોવી ગમે છે ત્યારે હું એ પણ જાણવા માંગુ છું કે માર્કેટ તે અર્નિંગ્સ ગ્રોથ પેટર્ન માટે કેટલા પૈસા ચૂકવી રહ્યું છે. જેક શ્વાગર, એટલે કે તમને ઓછા PE સાથે ઊંચું EPS જોવું ગમે છે. માઇકલ માર્ક્સ, હા, તે શ્રેષ્ઠ સંયોજન છે. મને ખાતરી છે કે કમ્પ્યુટર પર આ બંનેને જોડીને ખૂબ સારી સિસ્ટમ બનાવવાનો કોઈ રસ્તો હશે. જેક શ્વાગર, રિલેટિવ સ્ટ્રેન્થ વિશે શું માનો છો, જે ઇન્વેસ્ટર્સ ડેઇલીમાં બીજું એક મુખ્ય ઇન્ડિકેટર છે? માઇકલ માર્ક્સ, મને નથી લાગતું કે તે એટલી મદદ કરે છે. રિલેટિવ સ્ટ્રેન્થ તમને જણાવે છે કે સ્ટોકે પહેલેથી શું કર્યું છે. મોટા ભાગે જ્યાં સુધી તમને ઊંચો રિલેટિવ સ્ટ્રેન્થનો આંકડો મળે ત્યાં સુધીમાં સ્ટોક થાકી ચૂક્યો હોય છે. જેક શ્વાગર, શું તમે સ્ટોકમાં બીજું કંઈ જુઓ છો? માઇકલ માર્ક્સ, હું મૂળભૂત ઇન્ડસ્ટ્રી જોઉં છું. દાખલા તરીકે અત્યારે મેં 1988માં હું ટેન્કર રેટ્સ પર બુલિશ છું અને તેથી શિપિંગ બિઝનેસમાં છું. જેક શ્વાગર, કયા કારણોસર? માઇકલ માર્ક્સ, પુરવઠો અને માંગ. ટેન્કર રેટ્સ કોમોડિટીના ભાવ જેવા હોય છે. તેઓ ક્લાસિક સાયક્લિકલ પેટર્નને અનુસરે છે. ભાવ ઊંચા જાય છે અને દરેક વ્યક્તિ ઘણા પૈસા કમાય છે તેથી તેઓ ઘણા જહાજો બનાવે છે અને ભાવ નીચે જાય છે. આખરે જહાજોને ભંગારમાં નાખવામાં આવે છે અને ભાવ ફરીથી ઉપર જાય છે. ઘણા વર્ષોથી આપણા રેટ્સ ખૂબ ઓછા રહ્યા છે અને આપણે દર વર્ષે ઘણા ટેન્કર્સને ભંગારમાં કાઢ્યા છે. તેથી આપણે સાયકલના એવા ભાગમાં પ્રવેશી રહ્યા છીએ જ્યાં ભાવ ફરીથી ઉપર જાય છે. જેક શ્વાગર, શું એકાઉન્ટની સાઇઝ મોટી થતાં ટ્રેડિંગ વધુ મુશ્કેલ બને છે? માઇકલ માર્ક્સ, હા, કારણ કે તમને એવા ઓછા માર્કેટ્સમાં સ્પર્ધા કરવાની ફરજ પડે છે જ્યાં અન્ય મોટા પ્રોફેશનલ્સ ટ્રેડ કરી રહ્યા હોય. જેક શ્વાગર, અલગ અલગ માર્કેટ્સ વચ્ચે કેટલું સમાન વર્તન હોય છે? દાખલા તરીકે શું તમે કોનમાં જે રીતે ટ્રેડ કરો છો તે જ રીતે બોન્ડ્સમાં ટ્રેડ કરી શકો છો? માઇકલ માર્ક્સ, મને ખરેખર એવું લાગે છે કે જો તમે એક માર્કેટમાં ટ્રેડ કરી શકો તો તમે તે બધામાં ટ્રેડ કરી શકો છો. સિદ્ધાંતો સમાન છે. ટ્રેડિંગ એ લાગણી છે. તેમાં સાયકોલોજી, લાલચ અને ડર છે. દરેક પરિસ્થિતિમાં તે બધું સમાન જ હોય છે. જેક શ્વાગર, મોટાભાગના મહાન ટ્રેડર્સ માટે શરૂઆતની નિષ્ફળતા એ અપવાદ કરતાં વધુ એક નિયમ છે. લાંબા ગાળાના અદ્ભુત પ્રદર્શનના રેકોર્ડ છતાં માઇકલ માર્ક્સે તેમની ટ્રેડિંગ કરિયરની શરૂઆત ટ્રેડિંગમાં સતત નુકસાન સાથે કરી હતી. એટલું જ નહીં, પણ તેઓ માત્ર એકવાર નહીં પરંતુ અનેકવાર ઝીરો થઈ ગયા હતા. બોધપાઠ એ છે કે શરૂઆતની ટ્રેડિંગ નિષ્ફળતા એ સંકેત છે કે તમે કંઈ ખોટું કરી રહ્યા છો. તે આવનારી અંતિમ નિષ્ફળતા કે સફળતાની ચોક્કસ આગાહી કરતું નથી. મને એ વાત ખાસ કરીને રસપ્રદ લાગી કે અનેક પીડાદાયક ટ્રેડિંગ નુકસાન છતાં માર્ક્સનો સૌથી ખરાબ અનુભવ ખરેખર એક નફાકારક ટ્રેડ હતો જેમાં તેઓ સમય પહેલા બહાર નીકળી ગયા હતા.
સંભવિત મોટા નફાવાળા ટ્રેડ્સનો લાભ લેવો એ ટ્રેડરના માનસિક સ્વાસ્થ્ય માટે માત્ર મહત્વનું જ નથી પણ જીતવા માટે અત્યંત જરૂરી પણ છે. ઇન્ટરવ્યૂમાં માર્ક્સે એ વાત પર ભાર મૂક્યો હતો કે નફાવાળા ટ્રેડ્સને પકડી રાખવા એ નુકસાનને ટૂંકાવવા જેટલું જ મહત્વનું છે. તેમના પોતાના શબ્દોમાં, જો તમે તમારા નફાવાળા ટ્રેડ્સ સાથે ટકી નહીં રહો તો તમે નુકસાનવાળા ટ્રેડ્સની ભરપાઈ નહીં કરી શકો. માર્ક્સે ખરાબ રીતે ઓવરટ્રેડિંગના જોખમો વિશે જાણ્યું હતું. એક કિસ્સામાં અનાજનો ટ્રેડ, જે વર્ષે કોર્નબ્લાઇટ રોગ નહોતો. એક એકાઉન્ટ જે તેણે ખૂબ નાના રોકાણથી વધારીને $30,000 કર્યું હતું, તે તેના બધા પૈસા માત્ર એક ટ્રેડ પર લગાવી દેવાથી ધોવાઈ ગયું. તેણે લંબર માર્કેટમાં બીજી વાર એ જ ભૂલ કરી, જેમાં માંડ બચ્યા પહેલા તે વિનાશની અણી પર આવી ગયા હતા. આ અનુભવોએ માર્ક્સની ટ્રેડિંગ ફિલસૂફી પર નાટ્યાત્મક અસર કરી. તે કોઈ સંયોગ નથી કે જ્યારે સરેરાશ ટ્રેડરને સલાહ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે તેઓ પહેલો નિયમ આ ટાંકે છે: ક્યારે એક ટ્રેડિંગ વિચાર પર તમારા પૈસાના 5%થી વધુ દાવ પર ન લગાવો. ઓવર ટ્રેડિંગ ન કરવા ઉપરાંત માર્ક્સ દરેક ટ્રેડ પર એક્ઝિટ પોઈન્ટ નક્કી કરવાના મહત્વ પર ભાર મૂકે છે. તેમને લાગે છે કે પ્રોટેક્ટિવ સ્ટોપ્સ ખૂબ મહત્વના છે કારણ કે તે ટ્રેડર પર આ પ્રતિબદ્ધતા લાગુ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ પૈસા ગુમાવી રહ્યો હોય અને માર્કેટના નિર્ણયો અંગે મૂંઝવણમાં હોય ત્યારે માનસિક સ્પષ્ટતા મેળવવા માટે તેઓ પોઝિશન્સ કાપી નાખવાની ભલામણ પણ કરે છે. માર્ક્સ ટ્રેડર તરીકે પોતાના દિમાગનો ઉપયોગ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકે છે. તે સૂચવે છે કે અન્ય લોકોની સલાહને અનુસરવાથી ભલે તેઓ સારા ટ્રેડર હોય તો પણ ઘણીવાર મુશ્કેલીઓ ઊભી થાય છે કારણ કે તે બંને ટ્રેડર્સના સૌથી ખરાબ તત્વોને જોડે છે. અંતે એક આક્રમક ટ્રેડર હોવા છતાં માર્ક્સ ટ્રેડ્સ પસંદ કરવામાં, સખત રહેવામાં દ્રઢપણે માને છે. તેઓ એવા ટ્રેડ્સની રાહ જોવાની સલાહ આપે છે જેમાં તમામ મુખ્ય પરિબળો એક જ દિશામાં ગોઠવાયેલા હોય. આમ કરવાથી તમે દરેક ટ્રેડ પર સફળતાની સંભાવનાને ઘણી વધારી શકો છો. જ્યારે પરિસ્થિતિઓ માત્ર સામાન્ય રીતે ટ્રેડના વિચારની તરફેણમાં હોય ત્યારે ઘણા બધા ટ્રેડ્સ કરવા તેનો સંબંધ ટ્રેડિંગની સફળતા કરતાં મનોરંજન સાથે વધુ છે. તો મિત્રો, આ હતો માર્કેટ વિઝાર્ડ્સ પુસ્તકમાંથી જેક શ્વાગર અને માઇકલ માર્ક્સના અદ્ભુત ઇન્ટરવ્યૂનો ત્રીજો અને અંતિમ ભાગ. આશા રાખું છું કે તેમની આખી સફર અને તેમના ટ્રેડિંગ નિયમો તમને ખૂબ જ ઉપયોગી લાગ્યા હશે. મિત્રો, તમે નોંધ્યું હશે કે આ આખા ઇન્ટરવ્યૂના વિડિયો ખૂબ જ લાંબા અને લેન્ધી થઈ રહ્યા છે, જેના કારણે આપણે તેને 3 ભાગમાં વહેંચવા પડ્યા. એટલે મેં એવું વિચાર્યું છે કે આવનારા નેક્સ્ટ ઇન્ટરવ્યૂના વિડિયો આપણે આટલા લાંબા ખેંચવા કરતાં તેમાં આવતા સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ અને તેની સમરી બનાવીને એક જ વિડિયોમાં સારી રીતે સમજાવીએ. તો શું તમને આ નવો સમરી અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સવાળો આઈડિયા ગમશે કે પછી તમને આ રીતે જ પૂરો ડિટેલમાં વિડિયો જોવો પસંદ છે? તે મને નીચે કોમેન્ટ કરીને તમારી રાય ચોક્કસ જણાવજો. તમારી કોમેન્ટ અને તમારો ઓપિનિયન મારા માટે ખૂબ જ મહત્વનો છે, જેથી આપણે આગળના વિડિયો એ જ રીતે બનાવી શકીએ. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય અને તેમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડિયોને એક લાઇક જરૂર કરી દેજો અને તમારા બધા ટ્રેડર મિત્રો સાથે આને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, એક ખૂબ જ અગત્યની વાત: માત્ર પુસ્તકોમાંથી જ્ઞાન લેવું પૂરતું નથી. આ જ્ઞાનને માર્કેટમાં પ્રેક્ટિકલ રીતે ઉતારવા માટે તમારી પાસે એક શાનદાર અને ભરોસાપાત્ર ડીમેટ એકાઉન્ટ હોવું ખૂબ જરૂરી છે. જો તમે હજુ સુધી તમારું ડીમેટ એકાઉન્ટ ઓપન નથી કર્યું અથવા તો કોઈ સારા અને એડવાન્સ ફીચર્સવાળા બ્રોકરની શોધમાં છો તો મેં આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં ધન અને કોટક નિયો બંનેની લિંક આપેલી છે. ખાસ કરીને જો તમારી ઉંમર 30મી ઓછી છે તો કોટક નિયો તમારા માટે બેસ્ટ છે કારણ કે અહીં તમને ઝીરો બ્રોકરેજના બેનિફિટ્સ મળે છે. તો અત્યારે જ નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને તમારું ફ્રી ટ્રેડિંગ એકાઉન્ટ ઓપન કરો. જો તમે હજુ સુધી આપણી ચેનલ નિત્ય જ્ઞાનને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, કારણ કે આવા જ નોલેજવાળા અને તમારી ટ્રેડિંગ લાઈફ બદલી નાખે તેવા વિડિયો હું તમારા માટે લાવતો રહીશ. તો મળીએ છીએ આવતા વિડિયોમાં એક નવા જ્ઞાન અને નવી શીખ સાથે. ત્યાં સુધી શીખતા રહો, કમાતા રહો અને જોતા રહો. નિત્ય જ્ઞાન. જય હિન્દ.